જ્યાંનો ઇતિહાસ અને આસ્થા બંને સાથે ચાલે છે તેવું અદ્ભુત મંદિર એટલે કે નવાપુરાના જૂના બહુચરવાનું મંદિર. એવું કહેવાય છે કે બહુચરમાએ બોરુવનમાં દંડાસુરનો વધ કર્યો હતો અને આ ભૂમિ પર આવીને મંદિરની પાછળ આવેલા માનસરોવરમાં શસ્ત્રોનો ત્યાગ કર્યો અને આ ભૂમિ ઉપર બિરાજ્યા. ત્યારથી જ માતાજીનો રાતવાસો અહીં થયેલો છે તેવી અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. એના સિવાય આનંદના ગરબાનો ઉદ્ભવ એટલે કે ફાગણ સુદ ત્રીજના રોજ અને તેનું ઉદ્ભવ સ્થાન એટલે કે નવાપુરની આ પાવન ભૂમિ અને તેનો ઉલ્લેખ આપણે આનંદના ગરબાની 117 અને 116મી લીટીમાં જોઈ શકીએ છીએ. સંવંત શતદશ 7 ફાલ્ગુણ સુધેમાં તિથિ તૃતીયા વિખ્યાત ઇતિ વાસર બુધેમાં રાજનગર નિજધામપુર નવીન મધ્યેમાં આઈ આદ્ય વિશ્રામ જાણે જગબધેમાં. તો આ છે આ મંદિરનો એક અનોખો ઇતિહાસ. અને તે સિવાય જો હું વાત કરું તો ઈસવીસન 1732 એટલે કે માગશર સુદ બીજને સોમવારના દિવસે માતાજીએ તેમના પરમ ભક્ત વલ્લભ ભટ્ટનું સ્વરૂપ અને તેમના વીર નારસંગવીર દાદાએ ધોળાનું સ્વરૂપ લઈને ભર શિયાળે નવાપુરની ભૂમિ ઉપર રસ રોટલીની ભટ્ટ મેવાડાની નાત જમાડી હતી. આવા જ અનેક અદ્ભુત ઇતિહાસો રચાયેલા છે આ ભૂમિ ઉપર.